પંથકમાં વરસાદી કહેર, વાવ, થરાદ, સુઈગામના ગામો બેટમાં ફેરવાયા। બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા 36 કલાકથી વરસી રહેલા અતિભારે વરસાદે ભયંકર તારાજી સર્જી છે। વાવ, થરાદ, સુઈગામ અને ભાભર તાલુકાના અનેક ગામો પાણીમાં ગરકાવ થઈ જતા બેટમાં ફેરવાઈ ગયા છે। સુઈગામ તાલુકામાં 24 કલાકમાં 16 ઇંચથી વધુ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ છે। થરાદને વાવ સાથે જોડતા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર ઘૂંટણસમા પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર સંપૂર્ણપણે ઠપ થઈ ગયો છે। અવિરત વરસાદ અને પૂરની પરિસ્થિતિને કારણે 500થી વધુ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે, જ્યારે 13 જેટલા ગામો સંપર્ક વિહોણા બન્યા છે। ભારે પવન સાથેના વરસાદી 258 વીજળીના થાંભલા ધરાશયી થયા છે, જેના કારણે 279 ગામોમાં વીજ પુરવઠો ખોરવાયો છે। જિલ્લા વહીવટી તંત્ર દ્વારા બનાસ ડેરીના સહયોગથી અસરગ્રસ્તો માટે 1.5 લાખ જેટલા ભોજનના પડીકા તૈયાર કરવામાં આવ્યા છે। પરિસ્થિતિની ગંભીરતાને જોતા જિલ્લામાં રાષ્ટ્રીય આપત્તિ પ્રતિભાવ દળની 1 અને રાજ્ય આપત્તિ પ્રતિભાવ દળની 2 ટુકડીઓ બચાવ અને રાહત કામગીરી માટે તૈનાત કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓ પરિસ્થિતિનું નિરીક્ષણ કરવા માટે સરકારી વાહનોને બદલે ખાનગી વાહનોમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ રહ્યા છે। ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી પણ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે વાવ, થરાદ અને સુઈગામ આવવા રવાના થયા છે।